જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડના મોટા ભાગના વિસ્તારમાં હંગામી એસટી ડેપો કાર્યરત છે। આ અંગે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ એવી પ્રતિક્રિયા આપી છે કે પ્રદર્શન મેદાનમાં મેળાના દિવસો દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારીઓ અમે લઈએ છીએ, એવું સોગંદનામું મહાનગરપાલિકાએ અદાલતમાં જાહેર કરવું જોઈએ તેમ વિપક્ષના નેતા ધવલ નંદાએ માંગણી કરી છે। આ ઉપરાંત ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળો ન કરવા માટેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે, ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરના વિરોધ વચ્ચે આ શ્રાવણી મેળા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું નિર્ણય લેશે તેના તરફ લોકોની મીટ મંડાઈ છે। 100 વાતની એક વાત કહીએ તો લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવો જામનગરની જનતા માટે હિતાવહ નથી, કારણ કે પ્રદર્શન ગ્રાઉન્ડની 50% જગ્યામાં એસટી ડેપો હંગામી ધોરણે કાર્યરત છે। આ એસટી ડેપોમાં રોજ 1000 થી વધુ બસોની અવરજવર થાય છે, સાથે 40 થી 50,000 પેસેન્જરોનો અહીં ટ્રાફિક જોવા મળે છે। આ ઉપરાંત 7 રસ્તા ખાતે ફ્લાયઓવરનું કામ ચાલુ છે, જેને કારણે પણ આ વિસ્તારમાં સતત કાયમી માટે ટ્રાફિક રહે છે। જો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળો યોજવામાં આવશે તો આ મેળો માણવા માટે સામાન્ય દિવસોમાં 50,000 થી 1 લાખ લોકો આવતા હોય છે, તેમજ જન્માષ્ટમીના તહેવારમાં સતત 5 દિવસ 2 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે। દરેક લોકો આ મેળો માણવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને આવતા હોય છે। સૌપ્રથમ તો આટલી જંગી સંખ્યામાં આવતા 2 વ્હીલર અને 4 વ્હીલરના પાર્કિંગનો પ્રશ્ન જટિલ બનશે, તેમજ 50,000 થી વધુ જનતાનો આ ગ્રાઉન્ડમાં કોઈ સંજોગોમાં સમાવેશ થશે નહીં, જેને કારણે અમુક સમય અવરજવર માટે જ બંને સાઈડ બ્લોક થઈ જશે તેવો પણ જાણકાર લોકોએ અનુભવના આધાર ઉપર મત વ્યક્ત કર્યો છે। આ બ્લોક થવાના સમયે કોઈ પણ પ્રકારની અફડાતફડી મચે તો શું થાય તેની કલ્પના જ કરવાથી ધ્રુજારી છૂટે છે। દુઃખની વાત એ છે કે જીટીપીએલ જામનગર ન્યૂઝ મેળો ન યોજવા અંગે તેમજ ફેર વિચારણા કરવા છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના સત્તાધીશો સામે એક પ્રકારની ઝુંબેશ ઉપાડી છે। આ ઝુંબેશમાં નામી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જોડાયા છે। તેઓએ પણ મેળો યોજવા અંગે લાલ બત્તી મહાનગરપાલિકાને બતાવી છે, છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો સાઇડ ઇફેક્ટની ચિંતા કર્યા વગર મેળો યોજવાની જીદ પકડી હોય તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે। કોઈ સંજોગોમાં નાના ગ્રાઉન્ડમાં મેળો યોજવો શક્ય નથી, તેમજ વાહનોના અને જનમેદનીના ટ્રાફિકને કંટ્રોલ કરવો શક્ય નથી, છતાં પણ મહાનગરપાલિકા શા માટે મેળાનો જુગાર રમવા માંગે છે તે સમજાતું નથી। એક કહેવત છે કે ઝેરના પારખા ન હોય, જો ઝેરના પારખા કરીએ તો ભગવાન પણ આપણને બચાવી શકતા નથી, તે મહાનગરપાલિકા પણ આ મેળો યોજવાની જીદમાં ઝેરના પારખા કરી રહી છે। આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શન ગ્રાઉન્ડની સાઇટ ઉપર રૂબરૂ જઈ મેળાના આયોજન અંગે પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપવો જોઈએ તેવી પણ જનતામાંથી માંગ ઉઠી રહી છે। આ વખતે જો મેળાનું આયોજન થાય તો માત્ર ને માત્ર ભગવાન ભરોસે થશે, કારણ કે જંગી જનમેદનીને કંટ્રોલ કરવા માટે મહાનગરપાલિકાએ ભગવાન ઉપર જ ભરોસો રાખવો પડશે। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા મત વિસ્તારના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ પણ મહાનગરપાલિકાએ મેળો યોજવાના લીધેલા નિર્ણયનું ચિંતન કરવું જોઈએ, તેમજ તેની સાઇડ ઇફેક્ટ અંગે અનુભવી લોકો પાસેથી અભિપ્રાય મેળવી આ લોકમેળાના આયોજનને કન્ટિન્યુ કરવો કે રદ કરવો તેનો નિર્ણય મહાનગરપાલિકાને જણાવવો જોઈએ તેવી જામનગરના બંને ધારાસભ્યો પાસે નગરજનો આશા રાખી રહ્યા છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है।
हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।